હલો મિત્રો, તમારું સ્વાગત છે અનિલ્સ કિચનમાં। મિત્રો, આજે આપણે બનાવીશું જીરા રાઈસ। મિત્રો, આપણા ચેનલ પર હજી ઘણા બધા એવા મિત્રો છે જે વિડીયોને જોવે તો છે પણ ચેનલને સબસ્ક્રાઇબ નથી કરતા, તો પ્લીઝ ચેનલને સબસ્ક્રાઇબ કરી નાખજો। મિત્રો, જીરા રાઈસ બનાવવા માટે આપણે અહીંયા 1 કપ જેટલા ચોખા લીધા છે। એ જ માપથી આપણે 1.5 કપ જેટલું પાણી લીધું છે। 2 લીલા મરચાંને કાપી લીધા છે અને 1 મીડિયમ સાઇઝની ડુંગળીને આપણે કાપી લીધી છે। મિત્રો, ડુંગળી નાખવી એ ઓપ્શનલ છે, જો તમે ચાહો તો નાખી શકો છો યા તો સ્કીપ પણ કરી શકો છો। સાથે જ અહીંયા થોડાક દાણા લીધા છે અને 2 ચમચી જેટલું ઘી લીધું છે। તમે ઘીની જગ્યાએ તેલ પણ નાખી શકો છો। તો ચાલો શરૂ કરીએ આજની આપણી રેસીપી જીરા રાઈસ। મિત્રો, સૌથી પહેલાં આપણે એક કુકર લેશું, તેમાં 2 ચમચી જેટલું ઘી ગરમ કરવા મેલીશું। તમે ઘીની જગ્યાએ તેલનો પણ ઉપયોગ કરી શકો છો। ઘી ગરમ થઈ જાય ત્યારે આપણે આમાં 1 ચમચી જેટલું જીરું નાખીશું। જીરાને આપણે થોડોક પકવી લેશું। જીરાનો કલર બદલશે ત્યારે આપણે આમાં ડુંગળી અને મરચાંને નાખી દઈશું। હવે આપણે ડુંગળીને 2 થી 3 મિનિટ મીડિયમ ફ્લેમ પર પકવી લેશું। ડુંગળી પાકી જાય ત્યાં સુધી આપણે ચોખાને ધોઈ લેશું। આપણી ડુંગળી પાકી ગઈ છે। હવે આપણે આપણા ધોયેલા ચોખા નાખી દેશું। ચોખાને પલાળીને નથી રાખવાના મિત્રો, જ્યારે આપણે જીરા રાઈસ બનાવીએ ત્યારે જ આપણે ચોખાને ધોવાના છે। હવે આ કપના માપથી જ આપણે 1.5 કપ જેટલું પાણી નાખીશું। હવે આપણે ઉપરથી 1 ચમચી જેટલું આમાં મીઠું નાખીશું। ત્યારબાદ આપણે આને બરાબર મિક્સ કરી લેશું। હવે આપણે કુકરને બંધ કરી લેશું અને 1 સીટી વાગે ત્યાં સુધી આપણે આને હાઈ ફ્લેમ પર પકવી લેશું। મિત્રો, ચોખા કેટલી સીટીમાં પાકશે એ તમારા કુકર ઉપર ડિપેન્ડ કરે છે। મિત્રો, 1 સીટી વાગી ગઈ છે। હવે આપણે કુકરમાંથી વરાળ નીકળી જાય પછી જ કુકરને ખોલવાનો છે। તમે જોઈ શકો છો જીરા રાઈસ એકદમ રેડી છે। જોઈને જ મોઢામાં પાણી આવે એવા જીરા રાઈસ બન્યા છે। હવે આપણે આમાં ઉપરથી થોડાક દાણા નાખીશું, જેથી આનો ટેસ્ટ એકદમ રેસ્ટોરન્ટ જેવો આવશે। મિત્રો, આ જીરા રાઈસ કેવા બન્યા છે ચોક્કસથી મને કમેન્ટ બોક્સમાં જણાવશો। અને જો આજનો આ વિડીયો તમને પસંદ આવ્યો હોય તો પ્લીઝ વિડીયોને લાઇક કરી દેજો અને ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો અને બેલ આઇકોનને દબાવી દેજો, જેથી કરીને આવનારા વિડીયોની નોટિફિકેશન તમને મળી રહે।